નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે રાજકોટની। તો નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ સિંગ તેલના ભાવમાં વધારો થવાની પણ શરૂઆત થઈ છે। આજરોજ સિંગ તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે, ત્યારે આ ભાવ વધારો થતા સિંગ તેલના ડબ્બાનો ભાવ 2660 થી 2680 રૂપિયા થયો છે। સમગ્ર ગુજરાતભરમાં લોકો સિંગ તેલ અને કપાસિયા તેલનો વપરાશ વધારે પ્રમાણમાં કરતા હોય છે, ત્યારે આ બંને તેલના ભાવમાં ઘણી વધઘટ થતી જોવા મળતી હોય છે। અગાઉ પણ સિંગ તેલના ભાવમાં 18 ડિસેમ્બર 2025ના રોજ ભાવ વધારો થયો હતો અને ત્યારે અન્ય રાજ્યોમાં પણ મગફળીની માંગ વધી છે, જ્યારે મગફળીની આવક હવે માંગ કરતાં ઓછી જોવા મળી રહી છે અને જેના કારણે આ ભાવ વધારો સતત જોવા મળી રહ્યો છે। ત્યારે તેલમાં વધી રહેલા ભાવ સંદર્ભે સિંગ તેલના વેપારી ભાવેશભાઈ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે સરકાર ટેકાના ભાવે ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરી રહી છે, ત્યારે બીજી બાજુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકમાં પણ મોટું નુકસાન થયું હતું અને જેના કારણે ભાવ વધી રહ્યો છે। સરકાર ટેકાના ભાવે ખરીદી બંધ કરે તે પછી પણ મગફળીની આવક ચાલુ રહે તો ભાવ ઘટાડવાની સંભાવના છે, નહીં તો ભાવ આગામી દિવસોમાં હજુ પણ ત્યાં વધતી રહેશે। મોંઘવારીના માર વચ્ચે કહેવાય કે ફરી એકવાર તેલની બજાર છે એમાં તેજી જોવા મળી છે, તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે તેલના વેપાર સાથે જોડાયેલ વેપારી છે, આપણે એમની સાથે વાત કરીશું। હવેશભાઈ, તે સિંગ તેલ સહિતના જે તેલો છે તેમાં ભાવ વધારો જોવા મળે, નવા વર્ષની શરૂઆતમાં જ થયો છે વધારો, શું કહેશો, કેટલો ભાવ વધારો આવ્યો છે? ખાદ્ય તેલમાં જોવા જઈએ તો સિંગ તેલની અંદર દિવાળી પછી બ્રાન્ડ વાઇઝ 250 થી 300 રૂપિયા જેવો પર ટીન ભાવ વધારો આવેલો છે અને છેલ્લા એક અઠવાડિયામાં 20 થી 30 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે। એની સામે સાઇડ તેલની વાત કરીએ તો કપાસિયા તેલ, પામોલીન તેલ અને સોયાબીન તેલની અંદર 50 રૂપિયા જેવો દિવાળી પછી ભાવ ઘટાડો આવેલો છે અને સનફ્લાવર તેલમાં 50 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે। સિંગ તેલના ભાવ વધારાની મુખ્યત્વે વાત કરીએ તો દિવાળીએ જે ભાવ હતો એ દિવાળીએ ભાવ એકદમ ખોટો હતો અને છેલ્લા 5 વર્ષનો નીચામાં નીચો ભાવ જોવા મળી રહ્યો હતો, એને કારણે પણ ભાવમાં વધારો થયો છે। આ ઉપરાંત આ વખતે કમોસમી વરસાદ થતાં વરસાદને કારણે મગફળીનો પાક ખૂબ જ ડેમેજ થયો છે। મગફળીનો પાક ડેમેજ થતાં મગફળીની અંદર ઉત્પાદનમાં સારો એવો ખાંચો પડ્યો છે। આ ઉપરાંત અત્યારે સિંગ તેલની અંદર સારી ક્વોલિટીનું સિંગ તેલ જ આપણે સૌરાષ્ટ્રમાં ભરાતું હોય એ મગફળીનો ભાવ ખૂબ જ ઊંચો જોવા હોવાને કારણે ખાદ્ય તેલની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ઘણા બધા કારણો મગફળીની તેજી માટે ભેગા થયા છે। એક તો સરકારની કન્ટિન્યુઅસ ખરીદી એકધારી ચાલુ છે, જે 1456 રૂપિયા જેવા ભાવને કારણે અત્યારે ખેડૂતો મોટાભાગે મગફળી ગવર્મેન્ટમાં જ આપી રહ્યા છે। આ ઉપરાંત સિંગદાણાની અંદર પણ કિલે 5-7 રૂપિયા જેવો ભાવ વધારો હમણાં જોવા મળ્યો છે। સિંગદાણા માટે પણ મગફળીની ખૂબ સારી ડિમાન્ડ જોવા મળી રહી છે। આ ઉપરાંત શિયાળાની સિઝન હોય ચીકી માટે અને એના માટે ખારી સિંગ માટે પણ અત્યારે મગફળીનો વપરાશ ખૂબ સારો થઈ રહ્યો છે અને અત્યારે સિંગ તેલની સિઝન ચાલી રહી હોય, બધી ઓઇલ મિલો અને મિની ઓઇલ મિલોની પણ સારી ક્વોલિટીની મગફળીની ડિમાન્ડ હોવાને કારણે અત્યારે યાર્ડની અંદર સારી ક્વોલિટીની મગફળીની અછત સર્જાઈ ગઈ છે, એને કારણે સિંગ તેલના ભાવ અત્યારે આવા જોવા મળી રહ્યા છે। હવેશભાઈ, જે રીતે કમોસમી વરસાદની વાત કરી છે, ત્યારે હમણાં 2 દિવસ પહેલાં જ નવા વર્ષના જે કહેવાય કે આખરી દિવસ હતો 31 ડિસેમ્બર, ત્યારે પણ કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે આ જે કમોસમી વરસાદ પડવાથી કહેવાય કે મગફળીને કેટલું નુકસાન થશે અને હવે ભાવની શું સ્થિતિ થશે? આ વરસાદને કારણે મગફળીમાં કોઈ પણ જાતનું નુકસાન ન થાય, કારણ કે મગફળી જે પાથરામાં પડી હોય અથવા તો ખેતરમાં પડી હોય એ મગફળી ઉપર જ વરસાદનું નુકસાન થાય, બાકી ગોડાઉનમાં પડેલી હોય મગફળીને કાંઈ નુકસાન થતું નથી। એટલે આ વરસાદને કારણે મગફળીમાં કાંઈ નુકસાન થાય એવી કોઈ વાત છે નહીં અને આગામી સમયની અંદર વાત કરીએ તો ગવર્મેન્ટની ખરીદી 10 થી 15 તારીખની આસપાસ બંધ થશે। આ ઉપરાંત શિયાળાની સિઝન ઉતરતા અને સિંગદાણામાં ડિમાન્ડ ઓછી થતાં આવતા સમયની અંદર મગફળીની ડિમાન્ડ પ્રમાણમાં થોડી ઘણી ઓછી થશે, એને કારણે સિંગ તેલના ભાવ હજી 15 થી 20 તારીખ સુધી જળવાઈ રહેશે અથવા તો બજાર હજી સારી રહેશે। ત્યારબાદ પરિસ્થિતિ મગફળીની કેવી આવક છે એના ઉપર આખી આધારિત રહેશે। વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ જોઈએ કે 2025ના વર્ષની સરખામણીએ કેટલો ભાવ હતો અને અત્યારે હાલ કેટલો ભાવનો વધારો આવ્યો છે? ગયા વર્ષે આપણે વાત કરીએ તો સિંગ તેલ દિવાળી સમયે 2650 રૂપિયાના ભાવની અંદર મળી રહ્યું હતું અને આ વખતે એ જ સિંગ તેલ 2400 રૂપિયાના ભાવમાં મળી રહ્યું હતું। એટલે ગયા વર્ષની સરખામણીએ આપણે વાત કરીએ તો આ વખતે દિવાળીએ સિંગ તેલના ડબ્બાનો ભાવ પર ટીન 250 રૂપિયા ઓછો હતો, એટલે એ ભાવનું બેલેન્સ થતાં અત્યારે સિંગ તેલ ફરીથી 2650 થી 2700 રૂપિયાના ભાવની અંદર સિંગ તેલ મળી રહ્યું છે। એટલે ગયા વર્ષના ભાવની આસપાસ જ સિંગ તેલ અત્યારે મળી રહ્યું છે। ધન્યવાદ।
તેલના વેપાર સાથે જોડાયેલ વેપારી ભાવેશભાઈ ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયન ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું છે કે જે ક્યાં કમોસમી વરસાદ છે તે પરિબળે કામ કર્યું છે, જે મગફળીના જે તેલમાં જે ભાવ વધારો રહ્યો છે, સાથે જે કહેવાય કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પણ જે ટેકાના ભાવે સતત ખરીદી કરવામાં આવી રહી છે, તે મગફળીની ત્યારે ખેડૂતોને પણ સારા ભાવ મળે છે. ત્યારે હાલ અત્યારે 30 થી 40 રૂપિયા જેટલો જે તેલમાં જે વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન હાર્દિક પૂર્ણ સાથે પ્રત્યેક ક્લિપ માટે ઇન્ડિયન ન્યૂઝ રાજકોટ.